મિત્રો, દરેક દેશની સારી અને ખરાબ વાતો જરૂર હોય છે. એવી જ રીતે પાકિસ્તાનમાં પણ ઘણા અજીબોગરીબ કાનૂન અને એવા લોકો મોજૂદ છે જે પોતાના દેશને પૂરી દુનિયામાં સૌથી અલગ બનાવે છે. તમે આ વાતથી અંદાજો લગાવી શકો છો કે ઇન્ટરનેટ પર સૌથી વધુ ગંદી ફિલ્મો પાકિસ્તાનના લોકો જુએ છે અને તેમાંથી પણ મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે. બોલો, આટલું જ નહીં, પાકિસ્તાનની મહિલાઓની ગણતરી દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં થાય છે. તે સિવાય પાકિસ્તાનમાં આજ દુનિયાનું સૌથી મોટું બ્રોડબેન્ડ સિસ્ટમ મોજૂદ છે અને પાકિસ્તાન તે દેશ છે જ્યાં સૌથી પહેલાં કોમ્પ્યુટર વાયરસ બનાવવામાં આવ્યો હતો, જે અહીં રહેતા બે સગા ભાઈઓએ બનાવ્યો હતો. પાકિસ્તાનનો મતલબ થાય છે પાક અને પવિત્ર ધરતી. પરંતુ મિત્રો, તે સિવાય પણ પાકિસ્તાનમાં એવી ઘણી અનોખી વાતો છે જે તમને હેરાન કરી દેશે. તેથી મારી વિનંતી છે કે વિડીયો અંત સુધી જરૂર જોજો. મિત્રો, પાકિસ્તાનનું આધિકારિક નામ ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન છે અને જો આતંકી ગતિવિધિઓની વાત કરીએ તો પાકિસ્તાન પૂરી દુનિયામાં 8મા નંબરે આવે છે. એટલે જ તો દુનિયાના ઘણા દેશો પાકિસ્તાનના લોકોને વિઝા આપતા નથી. પાકિસ્તાન દુનિયાના સૌથી મોટા દેશોની લિસ્ટમાં 36મા નંબરે આવે છે. પાકિસ્તાનનું કુલ ક્ષેત્રફળ 4,96,000 વર્ગ કિલોમીટર છે. પાકિસ્તાન ખેતી અને સિંચાઈના મામલે નંબર 1 પર આવે છે. આટલું જ નહીં, પાકિસ્તાન દુનિયાનો પ્રથમ એવો ઇસ્લામિક દેશ છે જેણે સૌથી પહેલાં ન્યુક્લિયર પાવર પ્રાપ્ત કર્યો હતો. પાકિસ્તાન એક ઇસ્લામિક દેશ છે, તેથી અહીં સૌથી વધુ મુસ્લિમ લોકો જ રહે છે. 1947ના સમયે પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા 25% જેટલી હતી, પરંતુ આજે તે ઘટીને માત્ર 1% જ રહી છે. બાકીના હિન્દુઓ ક્યાં ગયા તે કોઈને જાણ નથી. હિન્દુ ધર્મ સિવાય પાકિસ્તાનમાં ખ્રિસ્તી ધર્મના લોકો પણ રહે છે. તમને વધુ જણાવી દઈએ કે પાકિસ્તાનમાં કાનૂન કોઈ સંવિધાન પર નથી ચાલતું. આટલું જ નહીં, અહીં ગરીબ લોકોની સંખ્યામાં પણ વધારો છે. એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની અંદર 20% જનસંખ્યા એવી છે જે આખા દિવસમાં 100 રૂપિયા પણ કમાઈ શકતા નથી. તેમાંથી 8% લોકો તો એવા છે જેને લગભગ રાત્રે ભૂખ્યા જ સૂવું પડે છે. મિત્રો, તમે આ વાતથી અંદાજો લગાવી શકો છો કે પાકિસ્તાનમાં કેટલી ગરીબી હશે. મિત્રો, આમ તો પાકિસ્તાનની રાષ્ટ્રીય ભાષા ઉર્દૂ છે, પરંતુ અહીં સૌથી વધુ બોલાતી ભાષા પંજાબી છે. પૂરી દુનિયામાં ચણા અને વટાણાના ઉત્પાદનમાં પાકિસ્તાન ભારત પછી બીજા નંબરે આવે છે. એવી જ રીતે દૂધ અને ડુંગળીના ઉત્પાદનમાં 5મા નંબરે, ખજૂર ઉત્પાદનમાં 6ઠા નંબરે અને કેરીના ઉત્પાદનમાં 7મા નંબરે આવે છે. મિત્રો, તમને આ વાત જાણીને હેરાની થશે કે પાકિસ્તાનમાં દુનિયાનું સૌથી મોટું એમ્બ્યુલન્સ નેટવર્ક છે. તે સિવાય પાકિસ્તાનમાં 50થી વધુ યુનિવર્સિટી છે. સેંધા નમકનું ઉત્પાદન પાકિસ્તાનમાં જ સૌથી વધુ થાય છે. મિત્રો, તમે વિશ્વાસ નહીં કરો, પરંતુ વૃક્ષ રોપવામાં પાકિસ્તાને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જી હા, અહીંના લોકોએ એક દિવસમાં લગભગ 7,50,000 વૃક્ષ રોપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પાકિસ્તાનની શાહ ફેઝલ મસ્જિદ આટલી મોટી છે ને કે તેમાં એક સાથે 1 લાખ લોકો બેઠીને નમાઝ પઢી શકે છે. ફૂટબોલ બનાવવામાં પાકિસ્તાનનો કોઈ મુકાબલો ન કરી શકે. જી હા મિત્રો, લગભગ 50% ફૂટબોલ માત્ર પાકિસ્તાનમાં જ બનાવવામાં આવે છે. અહીં લોકલ કારખાનામાં દર વર્ષે 6 કરોડ જેટલા ફૂટબોલ બને છે. પાકિસ્તાન પાસે દુનિયાની 7મા નંબરની સૌથી મોટી સેના છે. પાકિસ્તાનની સરકાર પોતાના સૈનિકો પર દર વર્ષે $15,000નો ખર્ચ કરે છે. પાકિસ્તાનની સૌથી પ્રિય રમત ક્રિકેટ છે. હવે મિત્રો, તમે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને અમારી આ જાણકારી કેવી લાગી. જો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ધન્યવાદ.